વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં 7 ચેપ્ટર પૂરા કર્યા છે. આજથી આપણે 8મા નંબરનું ચેપ્ટર એ છે ભારતમાં કૃષિ ક્ષેત્ર, એગ્રીકલ્ચર. ભારતમાં ખેતી ક્ષેત્ર, આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું. ભારતમાં કૃષિ ક્ષેત્ર એ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે બધા જાણીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ઘણા બધા લોકો ખેતીમાંથી રોજગારી મેળવતા હોય છે. એટલે ખેતી ક્ષેત્રનું પહેલેથી જ આપણા દેશમાં ખૂબ મહત્ત્વ રહેલું છે. એટલા માટે જ આપણે એને અલગથી એક પ્રકરણ તરીકે આજે ભણવાના છે. આ ચેપ્ટરમાં જે ભણવાના છે એના વિશે થોડું તમને હું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે આપણે ભણવાના છે કે ભારતમાં ખેતી ક્ષેત્ર એ અર્થતંત્રની કરોડરજ્જુ કહેવાય છે. ભારતમાં ખેતી અર્થતંત્રની કરોડરજ્જુ કહેવાય છે. કેમ? એની ખેતીની વર્તમાન પરિસ્થિતિ પરથી આપણને ખબર પડશે કે ખેતી કેટલું મહત્ત્વનું ક્ષેત્ર છે. રોજગારીની રીતે હોય, આવકની રીતે હોય, નિકાસ કમાણીની રીતે હોય, બરાબર, જુદી જુદી ચીજ વસ્તુઓ ખેત પેદાશોના ઉત્પાદનની રીતે હોય વગેરે. પરંતુ આપણા દેશમાં ખેત ઉત્પાદકતા ઘણી નીચી છે. તો એવા કયા પરિબળો કે એવા કયા કારણો છે જેના લીધે આપણા દેશમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા નીચી છે? એ ખેત ઉત્પાદકતા વધારવા માટે આપણે કેવા ઉપાયો કરી શકાય એવો પણ આપણે પ્રશ્ન ભણવાના છે. અને છેલ્લે આધુનિક ખેતી જેમાં ખાસ કરીને પાક સંરક્ષણની વાત કરી છે. કૃષિ પાકના સ્વરૂપો છે, બરાબર, અનાજ છે કે રોકડિયા પાક છે, તો એના વિશે વાત કરી છે વગેરે. આપણે અત્યારે શરૂઆત કરીશું. પ્રશ્ન નંબર 1, ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો. હાલના સંજોગોમાં ભારતમાં કૃષિ ક્ષેત્ર શું સ્થાન ધરાવે છે? 5 માર્ક માટેનો લોંગ ક્વેશ્ચન છે. સવિસ્તાર ઉત્તર આપોમાં પૂછી શકાય. જો સવિસ્તાર ઉત્તર આપોમાં ન પૂછાય તો આમાંથી ઘણી વિગત આપણને 2 માર્ક 3 માર્ક માટે કે 1 માર્ક માટે પૂછી શકાય તેમ છે. ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલાં પ્રસ્તાવના. ભારત અંગ્રેજોના શાસન પહેલાં, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલી આઝાદી પછી પણ, આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ છે. એનો મતલબ કે ભારત દેશ પહેલેથી જ ખેતી પર બહુ બધી રીતે આધાર રાખે છે. દેશમાં આયોજન દરમિયાન, એટલે આપણા દેશમાં જ્યારથી પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ 1951થી, આ સમયગાળાથી ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનાથી આપણા દેશમાં ઉદ્યોગોને મહત્ત્વ આપવાનું વધ્યું છે. પીસી મહાલનોબિસે આપણા દેશના આયોજન કરનારાઓને એવું સમજાવ્યું કે જો દેશનો આર્થિક વિકાસ ઝડપથી કરવો હોય તો ઉદ્યોગોના વિકાસને કેન્દ્ર સ્થાને રાખવો જોઈએ. અને એમાં પણ પાયાના ચાવીરૂપ ઉદ્યોગો, લોખંડ, પોલાદ, સિમેન્ટ, રસાયણો, એ બધાનો વિકાસ કરવા તરફ ધ્યાન આપવું જોઈએ. અને આના કારણે જ ઉદ્યોગો તરફ જે ધ્યાન વધારે આપવાનું હતું, જેના કારણે ખેતીનું મહત્ત્વ ધીમે ધીમે ખેતી તરફ જે ધ્યાન આપવું જોઈએ હવે ઓછું થયું છે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકીકરણને વધુ મહત્ત્વ આપવાને કારણે ભૂતકાળમાં આપણા દેશમાં જે ખેતી ક્ષેત્રની પરિસ્થિતિ હતી તેની તુલનામાં રોજગારી હોય, ઉત્પાદન હોય, નિકાસ કમાણી હોય, એમાં ખેતી ક્ષેત્રનો જે પહેલાં ફાળો હતો ને, હવે ફાળો એટલો બધો નથી રહ્યો, ક્રમશઃ ઘટતો ગયો છે. તો અત્યારે શું પરિસ્થિતિ છે ખેતી ક્ષેત્રની, કે ભાઈ ધારો કે આપણા દેશની રોજગારીમાં શું ફાળો આપે છે,
ઉત્પાદનમાં શું ફાળો છે, નિકાસ કમાણીમાં શું ફાળો છે, બરાબર, વગેરે મુદ્દા આપણે સમજીશું. કૃષિની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરતા મુદ્દા નીચે મુજબ છે. નંબર 1, રાષ્ટ્રીય આવકમાં ફાળો. ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે. ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, જેમાં ખેતીના પાક, મરઘાપાલન, મરઘા બતકા ઉછેર જેને આપણે કહીએ છીએ, મત્સ્યપાલન, પશુપાલન વગેરેનો સમાવેશ થાય છે. ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, જેમાં ખેતીના પાક, મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલન વગેરેનો સમાવેશ થાય છે. આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવક જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર, કાચી આંતરિક પેદાશ, જીડીપીમાં એટલે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો. ફરીથી, આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં આપણા દેશની રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપીમાં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો. બહુ બધો હતો, 50% કરતાં પણ વધારે, જે વર્ષ 2011-12માં ઘટીને રાષ્ટ્રીય આવકનો ફક્ત 13.9% જેટલો ફાળો રહ્યો છે. હવે ખેતી ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં ઘટી ગયો છે. 53.1% હતા 1950-51માં, એ ઘટીને 2011-12માં કેટલા થઈ ગયા છે? ફક્ત 13.9%. 100 રૂપિયાની આપણા દેશની કુલ આવક હોય તો એમાં ખેતી ક્ષેત્રની ખેત પેદાશોની વેચાણની આવક માત્ર 13.9% છે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં જે ઘટાડો થઈ રહ્યો છે, રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં જે ઘટાડો થતો રહ્યો છે, એ મુખ્યત્વે શેના લીધે થયો છે? તો આપણા દેશમાં બિનકૃષિ ક્ષેત્રમાં, બિનકૃષિ એટલે ખેતી સિવાયના ક્ષેત્રોમાં જે ઝડપથી વૃદ્ધિ થઈ છે, તેના પરિણામે ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટી રહ્યો છે. પોઈન્ટ નંબર 2, રોજગારી. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતના લગભગ 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન હોય, મત્સ્યપાલન હોય, જંગલ હોય, મરઘા ઉછેર હોય, જે મરઘા બતકા ઉછેર કહીએ છીએ આપણે, પોલ્ટ્રી ફાર્મ વગેરેમાંથી મેળવતા હતા. ફરીથી, ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતના 72% જેટલા લોકો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. હવે કૃષિ ક્ષેત્રમાં ખેતી અને તેની સાથે જોડાયેલ કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર, આ બધામાંથી રોજગારી મેળવતા હતા. પરંતુ આઝાદી પછી શું થયું? આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બન્યો. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા એમાં પણ ખાસ કરીને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા આપણા દેશમાં ઉદ્યોગો અને સેવા વિભાગનો વિકાસ
ખેતી કરતાં ઝડપથી થયો છે, જેના પરિણામે શું થયું છે? કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો છે. આપણે પહેલાંના સમયમાં આઝાદી સમયે જે પ્રમાણે ખેતી ક્ષેત્ર પર રોજગારી માટે આધારિત હતા, કારણ કે આપણા દેશમાં ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એટલું બધું વિકસિત ન હતું. સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, બરાબર, આ બધી સેવાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે, આ બધી સેવાઓનો એટલો બધો વિકાસ નહોતો થયો, એટલો બધો વિસ્તાર નહોતો, ઉદ્યોગોનું પ્રમાણ ઓછું હતું. પણ ધીમે ધીમે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ થવાથી હવે ખેતી ક્ષેત્ર રોજગારી માટે ઓછો આધાર રાખવો પડે છે. વર્ષ 2001-2માં કૃષિ ક્ષેત્ર 58% લોકોને રોજગારી પૂરું પાડતું હતું, જે એક સમયે આઝાદી વખતે 72% લોકોને રોજગારી પૂરું પાડતું હતું. 2001-2માં કૃષિ ક્ષેત્ર 58%, જ્યારે વર્ષ 2014-15માં 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. 1 માર્કના MCQના પ્રશ્નમાં વિગત આવી શકે છે. વર્ષ 2014-15માં કૃષિ ક્ષેત્ર કેટલા ટકા લોકોને રોજગારી પૂરું પાડે છે? વર્ષ 2014-15માં કૃષિ ક્ષેત્ર 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. આમ ઉત્તરોત્તર કૃષિ ક્ષેત્રનું રોજગારીમાં મહત્વ ઘટતું ગયું છે. 3. નિકાસ આવક. કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી હોય કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી હોય તેવું વિદેશી હુંડિયામણની આપણને જરૂર પડતી હોય છે. તો આ વિદેશી હુંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. ફરીથી, આપણને આપણા દેશના આર્થિક વિકાસ માટે જ્યારે બહારના દેશમાંથી કોઈ વસ્તુ મંગાવી હોય, આયાત કરવી હોય, તો આપણે એના માટે પહેલાં વિદેશી હુંડિયામણ કમાવવું પડે. એવું કહેવાય છે કે માણસની ખર્ચ કરવાની શક્તિ શેના પર આધાર રાખે છે? એની કમાવાની શક્તિ પર. જેટલી તમારી આવક વધારે તો તમે ખર્ચ વધારે કરી શકશો. તો જેટલી તમે નિકાસ વધારે કરશો બહારના દેશમાં, જેટલું વિદેશી હુંડિયામણ આપણે વધારે કમાઈ શકીશું, તો એ હુંડિયામણની મદદથી બહારના દેશોમાંથી યંત્ર, ટેકનોલોજી વગેરે મંગાવી શકીશું, જે આપણા દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થતું હોય છે. તો અહીં વિદેશી હુંડિયામણની આપણી જે જરૂરિયાત છે એ કેવી રીતે પૂરી પાડવામાં આવે છે? તો કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ કરવાની, એનાથી વિદેશી હુંડિયામણ કમાવાનું અને એ વિદેશી હુંડિયામણ વાપરીને, ખર્ચ કરીને વિદેશથી ટેકનોલોજી વગેરે મંગાવી શકાય છે. દાખલા તરીકે ભારતમાંથી ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસો કરીને કિંમતી વિદેશી હુંડિયામણ કૃષિ ક્ષેત્ર આપણા દેશ માટે કમાઈ આપે છે, મેળવી આપે છે. ફરીથી, ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસો કરીને આપણા દેશ માટે જે ખૂબ જ કિંમતી વિદેશી હુંડિયામણ છે એ કૃષિ ક્ષેત્ર આપણા દેશ માટે મેળવી આપે છે, કમાઈ આપે છે. હવે કૃષિ ક્ષેત્રનો નિકાસોમાં, નિકાસ આવકમાં કેટલો ફાળો હતો? તો આઝાદી સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકી 70% જેટલી આવક કૃષિ ક્ષેત્રમાંથી મળી રહેતી હતી. ફરીથી, આઝાદી સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકી 70% આવક કૃષિ ક્ષેત્રમાંથી મળી રહેતી હતી. બરાબર, મેજોરિટી, બરાબર, 70% જેટલી આવક આપણને ખેતી કમાઈ આપતું હતું નિકાસ આવકોમાં. એનો મતલબ ઔદ્યોગિક પેદાશો કે સેવાઓની આપણે નિકાસ બહુ જ ઓછી કરતા હતા. પણ પછી વર્ષ 2013-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં હવે કૃષિ ક્ષેત્રનો ફાળો માત્ર 14.2% રહ્યો છે.
આપણને 1 માર્કના MCQમાં આ વિગત આવી શકે છે કે વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો છે? 14.2%. એક સમયે આઝાદી સમયે દેશની કુલ નિકાસ આવકમાં 70% જેટલો ફાળો હતો, જે હવે કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટીને 2013-14માં દેશની કુલ નિકાસ આવકમાં માત્ર 14.2% નોંધવામાં આવ્યો છે. પોઈન્ટ નંબર 4, ઔદ્યોગિક વિકાસનો પાયો. કૃષિ ક્ષેત્ર ઉદ્યોગોના વિકાસ માટે પણ ખૂબ મહત્વનું છે. કેવી રીતે? તો ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવો મહત્વનો કાચો માલ કૃષિ ક્ષેત્ર દ્વારા પૂરો પાડવામાં આવે છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવો મહત્વનો કાચો માલ કૃષિ ક્ષેત્ર દ્વારા પૂરો પાડવામાં આવે છે. ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વધતા ભારતમાં તેની સૌથી મોટું બજાર એ ગ્રામ્ય વિસ્તાર બને છે. ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વધતા એટલે દાખલા તરીકે આપણે એવું સમજીએ કે ભાઈ ટેલિવિઝન હોય, રેફ્રિજરેટર હોય, બરાબર, મોટરસાઇકલ હોય, મોબાઈલ ફોન હોય, મોટર કાર હોય વગેરે, આ બધી ઔદ્યોગિક પેદાશો છે, ઔદ્યોગિક વસ્તુઓ કહેવાય. આ બધી વસ્તુઓનું વેચાણ વધારેમાં વધારે ક્યાં થાય છે? ગ્રામીણ વિસ્તારમાં. એટલે ગ્રામ્ય વિસ્તાર એ ઔદ્યોગિક ઉત્પાદન માટે એક મહત્વનું મોટું બજાર છે. ભારતની લગભગ 69%, 69% વસ્તી ગામડાઓમાં રહે છે. ભારતની લગભગ 69%, એક્ઝેક્ટ તમને કહું તો 68.8% વસ્તી ગામડાઓમાં રહે છે. આ વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ છે કૃષિ ક્ષેત્ર. ભારતની લગભગ 69% જેટલી વસ્તી, 2/3 કહેવાય, 2/3 એટલે 66.67, એટલે લગભગ 2/3 જેટલી વસ્તી ભારતમાં ગામડાઓમાં વસે છે. અને ગામડાઓમાં મોટાભાગના લોકોનો વ્યવસાય શું છે? ખેતી છે. આવકનો સ્ત્રોત શું છે? ખેતી ક્ષેત્ર છે. પરિણામે ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ, દાખલા તરીકે ટીવી હોય, રેફ્રિજરેટર હોય, બાઇક હોય, મોબાઈલ ફોન હોય, આ બધી વસ્તુઓ માટે માંગનું સર્જન કરી શકે છે. એનો મતલબ ખેતી ક્ષેત્ર રોજગારી પૂરા પાડે છે, આવક પૂરા પાડે છે. એ જ આવકનો ઉપયોગ કરીને લોકો ઔદ્યોગિક પેદાશો ખરીદતા હોય છે. બરાબર. તો આ રીતે ખેતી ક્ષેત્ર શું કરે છે? ઔદ્યોગિક પેદાશો માટે બજાર પૂરું પાડે છે, જે ઔદ્યોગિક વિકાસનો પાયો બને છે. એના પછી પોઈન્ટ નંબર 5, જીવન ધોરણ. આપણને સ્વાધ્યાયમાં અલગથી 2 માર્ક માટે પ્રશ્ન આપેલો છે, જે આ પ્રમાણે છે: લોકોનું જીવન ધોરણ વધારવા માટે ખેતી ક્ષેત્રનો ફાળો સમજાવો. લોકોનું જીવન ધોરણ વધારવા માટે ખેતી ક્ષેત્રનો ફાળો સમજાવો. 2 માર્ક માટેનો પ્રશ્ન છે. એનો જવાબ આ રીતે આવશે: કૃષિ ક્ષેત્ર લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કરતું રહ્યું છે. કૃષિ ક્ષેત્રએ લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે 2 પ્રકારના પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે. કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે 2 પ્રકારના પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે. દાખલા તરીકે નંબર 1, અનાજ. હવે અનાજમાં શાનો સમાવેશ થાય છે? તો અનાજમાં ઘઉંનો સમાવેશ થાય છે, બાજરી, ચોખા, જુવાર અને કઠોળ, આ બધાનો સમાવેશ અનાજમાં થાય છે. ફરીથી, કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે 2 પ્રકારના પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે. એક, અનાજ, જેમાં ઘઉં, બાજરી, ચોખા, જુવાર અને કઠોળ, આ બધાનો સમાવેશ થાય છે. બીજું છે રોકડિયા પાકો.
હવે રોકડિયા પાક કોને કહેવાય? તો સામાન્ય રીતે જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતા હોય, જે આવક સર્જનનો મુખ્ય સ્ત્રોત છે, એ રોકડિયા પાકો છે. કપાસ, શણ, શેરડી, તમામ પ્રકારના તેલીબિયા વગેરે એ રોકડિયા પાક ગણાતા હોય છે. તો ખેતી ક્ષેત્ર અનાજ અને રોકડિયા પાક બંનેનું ઉત્પાદન કરે છે. રોકડિયા પાકોનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થતો હોય છે અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. રોકડિયા પાકોનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. દાખલા તરીકે આપણે સમજીએ કે શેરડી છે, તો શેરડી એ ખાંડ ઉદ્યોગ માટે કાચો માલ બને છે. બરાબર, શેરડી એ ખાંડ ઉદ્યોગ માટે કાચો માલ છે, રો મટીરિયલ છે. શેરડીમાંથી ખાંડ બનાવવામાં આવે છે. એવી રીતે કપાસ હોય તો એમાંથી કાપડ બનાવવામાં આવતું હોય છે વગેરે. વર્તમાન ખેડૂતો, હાલના સમયે ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે. વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા, એક વ્યક્તિને રોજનું દૈનિક કેટલું અનાજ ઉપલબ્ધ થાય છે? તો ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા 1951માં દૈનિક 395 ગ્રામ હતી. એનો મતલબ કે 1951માં ભારતમાં એક વ્યક્તિને દૈનિક રોજના 395 ગ્રામ જેટલું અનાજ મળી રહેતું હતું, જે 2013માં વધીને દૈનિક 511 ગ્રામ થયું છે. હવે 2013માં વ્યક્તિ દીઠ રોજના દૈનિક 511 ગ્રામ જેટલું અનાજ ઉપલબ્ધ થાય છે. આ બહુ નોંધપાત્ર સિદ્ધિ કહેવાય. સર, 395થી 511 જ ગ્રામ થયા ને, 100 ગ્રામ 116 ગ્રામ જ વધ્યા ને, એમાં શું મોટી સિદ્ધિ હાંસલ થઈ? અરે ભાઈ, 1951માં આપણા દેશમાં વસ્તી કેટલી હતી? માત્ર 36.10 કરોડ. 2011માં કેટલી થઈ ગઈ? 2011માં 121 કરોડ થઈ. અને આ તો 2013નું વર્ષ છે. ચાલો ધારો કે આપણે એવું સમજી લઈએ 2013માં ભારતની વસ્તી 122 કરોડ 123 કરોડ હતી. બરાબર, પણ ક્યાં 36 કરોડ અને ક્યાં 123 કરોડ? વસ્તીમાં 3 ગણા કરતાં પણ વધારો થયો છે. 36 ગુણ્યા 3 108 થાય. અને એ રીતે જોવા જાવ તો 3.5 ગણી વસ્તી થઈ ગઈ. તે છતાં પણ આપણે ખેતી ક્ષેત્ર દ્વારા અનાજનું ઉત્પાદન એટલું બધું થઈ રહ્યું છે કે વ્યક્તિ દીઠ અનાજની પ્રાપ્તિ જે 395 ગ્રામ હતી 1951માં, એ વધીને 511 ગ્રામ થઈ ગઈ. કયા વર્ષમાં? 2013માં. તો આ નોંધપાત્ર સિદ્ધિ કહેવાય. કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી જોવા મળે છે. તેથી લોકોનું સરેરાશ જે જીવન ધોરણ છે, સરેરાશ આયુષ્ય છે, એ પણ વધ્યું છે. સરેરાશ આયુષ્ય, બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેની અપેક્ષા. તો લોકો સારું જીવન ધોરણ પ્રાપ્ત કરતા હોય, પૂરતો એમને પૌષ્ટિક આહાર મળી રહેતો હોય, એમની જરૂરિયાતો સંતોષાતી હોય, તો સારા જીવન ધોરણના કારણે એ લોકો વધારે લાંબુ આયુષ્ય ભોગવી શકે છે. જે કહેવાય છે કે સરેરાશ આયુષ્ય પણ લોકોનું વધ્યું છે. છેલ્લો મુદ્દો નંબર 6, કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. તો આપણને જુદા જુદા પાક આપેલા છે. એનું વર્ષ 1950-51 અને 2013-14માં કેટલું ઉત્પાદન હતું અને કેટલું ઉત્પાદન વધ્યું છે, જેની માહિતી આ નીચેના કોષ્ટકમાં આપી છે. ક્રમ નંબર 1, અનાજ
અનાજનું એકમ એ છે મેટ્રિક ટન, બરાબર. અનાજ મેટ્રિક ટનમાં માપવામાં આવે છે. આપણા દેશમાં 1950-51માં 51 મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન થયું હતું, જે 2013-14માં વધીને 264.4 મેટ્રિક ટન જેટલું થયું છે. અનાજનું ઉત્પાદન 1950-51માં 51 મેટ્રિક ટન હતું, જે 2013-14માં વધીને 264.4 મેટ્રિક ટન થયું છે. આ અનાજનું ઉત્પાદન 5 ગણાથી પણ વધુ વૃદ્ધિ સૂચવે છે. અનાજના ઉત્પાદનમાં 5 ગણાથી પણ વધારે વૃદ્ધિ થઈ છે. નંબર 2, કઠોળ. 1950-51માં ભારતમાં કઠોળનું ઉત્પાદન હતું 8.4 મેટ્રિક ટન, જે 2013-14માં 19.6 મેટ્રિક ટન થયું. કઠોળનું ઉત્પાદન પણ વધ્યું છે. તો કઠોળનું ઉત્પાદનમાં લગભગ 2.5 ગણો વધારો નોંધવામાં આવ્યો છે. 2.5 ગણો, 2.5%, 2.5 ગણો વધારો નોંધવામાં આવ્યો છે. શેરડી. 1950-51માં 69 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થતું હતું, જે 2013-14માં વધીને 348 મેટ્રિક ટન થયું છે. શેરડીનું ઉત્પાદન 1950-51માં 69 મેટ્રિક ટન હતું, જે વધીને 2013-14માં 348 મેટ્રિક ટન થયું છે. એટલે શેરડીનું ઉત્પાદન લગભગ 5 ગણો વધારો સૂચવે છે. શેરડીનું ઉત્પાદન લગભગ 5 ગણો વધારો સૂચવે છે. 69 એટલે 70ની નજીક સમજી લો. 70 ગુણ્યા 5 350, તો 348 તો છે જ. એટલે એવું કહેવાય કે શેરડીનું ઉત્પાદન લગભગ 5 ગણો વધારો સૂચવે છે. તેલીબિયા. 1950-51માં 5.1 મેટ્રિક ટન તેલીબિયાનું ઉત્પાદન થતું હતું, જે 2013-14માં વધીને 32.4 મેટ્રિક ટન થયું છે. તેલીબિયા 1950-51માં 5.1 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થતું હતું, જે 2013-14માં 32.4 મેટ્રિક ટન થયું છે. આમ તેલીબિયાનું ઉત્પાદન 6.35 ગણો, એક્ઝેક્ટ આપ્યું છે આવી રીતે ગણીને, 6.35 ગણો વધારો સૂચવે છે. અને છેલ્લે કપાસ. મેટ્રિક બેલ. બેલ એટલે ઘાસડી. કપાસનું માપ છે ઘાસડી પ્રમાણે ગણાય છે. તો 1950-51માં કપાસ 2.1 મેટ્રિક બેલ એટલે અથવા તો ઘાસડી કપાસનું ઉત્પાદન થતું હતું, જે 2013-14ના વર્ષમાં 36.5 મેટ્રિક બેલ થયું છે. કપાસનું ઉત્પાદન 1950-51માં 2.1 મેટ્રિક બેલ એટલે ઘાસડી હતું, જે 2013-14માં 36.5 મેટ્રિક બેલ એટલે કે ઘાસડી થયું છે. આમ કપાસનું ઉત્પાદન લગભગ 17 ગણો વધારો સૂચવે છે. કપાસનું ઉત્પાદન લગભગ 17 ગણો વધારો સૂચવે છે. આ બધી આંકડાકીય માહિતી આપણને ક્યાંથી મળી છે? તો એનો સ્ત્રોત કૃષિ મંત્રાલય, ભારત સરકાર 2015ના વર્ષમાં આપણને આ બધી માહિતી આપી શક્યું છે. અને હવે છેલ્લો ટોપિક, પ્રશ્ન નંબર 2. ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે? પ્રશ્ન નંબર 2 છે, જે અલગથી 2 માર્ક માટે આપણને પૂછી શકાય છે. ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે? તો ભારતમાં પુરાતન સમયથી જ, પહેલાંના સમયથી જ કૃષિ ક્ષેત્ર ખૂબ મહત્ત્વનું રહ્યું છે. ભારતમાં પુરાતન સમયથી જ, પુરાતન કાળથી જ કૃષિ ક્ષેત્ર મહત્ત્વનું રહ્યું છે. ભારત કૃષિ ઉત્પાદન હોય, રોજગારી હોય અને નિકાસ કમાણી હોય. ભારત કૃષિ ઉત્પાદન હોય, રોજગારી હોય કે નિકાસ કમાણી હોય, આવી બધી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ જ નભતું હોવાથી ભારતને
ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ નભતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર પર અવલંબે છે, કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. ઉદ્યોગો હોય કે સેવા ક્ષેત્ર હોય, જો કોઈ કારણસર કૃષિ ક્ષેત્ર ખેત ઉત્પાદનમાં નિષ્ફળ રહ્યું, નિષ્ફળ ગયું તો શું થશે? તો તેવા સંજોગોમાં ચીજ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી નથી રહેવાની. જો કોઈક વર્ષે વરસાદ ઓછો પડ્યો અને કૃષિ ક્ષેત્રે ઉત્પાદન ઓછું થયું તો તેવા સંજોગોમાં ચીજ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેવાની નથી. તેથી લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. આપણા જીવનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ આપણને પૂરતા પ્રમાણમાં નહીં મળી રહે, આપણું જીવન ધોરણ નીચું લાગશે. 2011ની વસ્તી ગણતરી મુજબ દેશની 68.8% ગ્રામીણ વસ્તી, સમજો 68.8% એટલે લગભગ 69% જેટલી વસ્તી હજુ પણ ભારતમાં ગામડાઓમાં વસે છે. તો 2011ની વસ્તી ગણતરી મુજબ દેશની 68.8% ગ્રામીણ વસ્તી જે રોજગારી માટે મુખ્યત્વે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે. મહત્વની વિગત છે, ફરીથી એકવાર હું બોલું કે 2011ની વસ્તી ગણતરી મુજબ દેશની 68.8% ગ્રામીણ વસ્તી રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે. ભારતમાં જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાઈ જાય છે. આમ આપણે ઓવરઓલ એવું કહી શકીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. બીજા પ્રશ્નો નેક્સ્ટ ટાઈમ